જામનગરની ખોડિયાર કોલોનીમાં 2 મહિના અગાઉ એક વ્યક્તિને હની ટ્રેપમાં ફસાવી ₹7.25 લાખ પડાવવાના ગુન્હામાં વોન્ટેડ સુરતના યુવાનને સુરત શહેર એસઓજીએ ઝડપી પાડી તેનો કબજો જામનગર પોલીસને સોંપ્યો છે। હની ટ્રેપના બનાવમાં પોલીસ બનીને ગયેલો યુવાન અગાઉ પણ પકડાયો છે અને વર્ષો અગાઉ માલે તુજાર ગેને પણ ફસાવી પૈસા પડાવતો પકડાયો છે। એસઓજીની ટીમે બાતમીના આધારે કાપોદ્રા 4 રસ્તા પાસેથી હરેશ ઉર્ફે નશુ હિંમતભાઈ ખેરાડાને ઝડપી લીધો। એસીજીએ તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું હમવતની મિત્ર હિતેન ચૌહાણ અને તેમની માતા સંગીતાબેન તેમજ કાળુભાઈ બારિયા તથા હિતેનના બીજા મિત્ર સાથે મળી તેઓએ લોકોને હની ટ્રેપમાં ફસાવી પોલીસના નામે પૈસા પડાવ્યા। 2 મહિના પહેલા તે મિત્ર હિતેન ચૌહાણ સાથે જામનગર ગયો હતો। ત્યાં હિતેને તેની માતા સંગીતાબેન એક વ્યક્તિને જામનગર ખોડિયાર કોલોની ખાતે એક મકાનમાં ખોટા કામ માટે બોલાવ્યો અને આપણે ત્યાં પોલીસ બનીને રેડ કરવાની છે તેમ કહેતા તે સાથે ગયો હતો। બાદમાં તે હિતેનને રાજુભાઈ નીતિનભાઈ રબારી તથા અન્ય 2 અજાણ્યા શખ્સ સાથે જામનગર ખોડિયાર કોલોનીમાં એક મકાનમાં ઘૂસ્યો હતો। ત્યાં રૂમમાં એક વ્યક્તિ સાથે હિતેનની માતા ઢંગી હાલતમાં હોય બધાએ પોલીસને ઓળખ આપી વ્યક્તિને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ₹6 લાખ આંગણિયા મારફતે મંગાવ્યા હતા। બીજા 1.25 લાખ પણ ધમકી આપી કાળુભાઈ બારૈયાને કઢાવ્યા હતા। જામનગર સીટીસી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં તે વોન્ટેડ હોય એસઓજીએ તેનો કબજો જામનગર પોલીસને સોંપી સાડી ઉપર સ્ટોન લગાવવાનું કામ કરતો હિરેન સુરતના જહાંગીરપુરા અને સારોલી પોલીસ મથકમાં પણ હની ટ્રેપના ગુનામાં ઝડપાયો તેમજ વર્ષો અગાઉ તે માલે તુજાર ગેને પણ ફસાવી પૈસા પડાવતો હતો। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।